એનએસયુઆઈ દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું. નીટ પેપર લીકના મુદ્દે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, જેમાં કેટલાક વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ એક્ઝામથી જોડાયેલું હતું, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી વ્યાપેલી છે. એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા તથા એનએસયુઆઈ કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું. સરકારની નિષ્કાળજીના લીધે આ પેપર લીક થયું છે, જેની ઝીણવટભરી તપાસ થાય તે જરૂરી છે. હાલ આ પેપર રાજસ્થાનમાંથી લીક થયું હતું અને સીબીઆઈને સોંપ્યું છે. તપાસ દરમિયાન એક આરોપીની નાસિકથી ધરપકડ કરવામાં આવી છે અને હાલ વધુ તપાસ ચાલુ છે. ત્યારે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી ઉચ્ચારવામાં આવી હતી. આજરોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા વડોદરાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેવી રીતે આપ જાણો છો કે નીટની એક્ઝામ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક પેપર એનું લીક થયું છે અને એ એનટીએ એટલે નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા એ પેપર લેવામાં આવતું હોય છે. અને અગાઉ પણ આ જ એજન્સી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને સરકારના કેટલાક મોટા નેતાઓ આ એજન્સી સાથે સંકળાયેલા છે. ઘણીવાર પેપર રદ થયા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય ક્યાંક ને ક્યાંક પાણી અને ખાડામાં ગયા છે. તો પણ સત્તામાં બેસેલી ભારતીય જનતા પાર્ટી આ એજન્સી પર કોઈ પણ પ્રકારનો એક્શન લેતી નથી અને વારંવાર આવી રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક છેડા જાય છે. એનએસયુઆઈ આજે કલેક્ટર ઓફિસ ખાતે આવ્યું છે અને માંગ કરી છે કે જે બી આમાં સંકળાયેલા છે એનટીએ જોડે એમના પર યોગ્ય એક્શન લઈને એક ઉત્તમ ઉદાહરણ સમાજ વચ્ચે ઊભું કરવામાં આવે, જેથી કરીને આવી રીતે વારંવાર જે પેપર લીક થઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક રોકી શકે. જે રીતે જોશો કે હાલમાં જ જે છે નીટના પેપર લીકની વાતો ચાલી રહી છે. નીટનું પેપર લીક થયું હતું અને નીટની એક્ઝામને આ લોકોએ બેન કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ રહી છે. આજે તમે જો ઘણીવાર પેપરો ફૂટ્યા છે નીટના અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ વર્ષોની મહેનત હોય છે, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ હેરાન થઈ જતા હોય છે પરીક્ષાની તૈયારી કરવામાં. એ લોકો બધું સાઈડમાં મૂકીને એટલી તનતોડ મહેનત કરે છે અને જ્યારે એ લોકો એક્ઝામ આપીને સારા એવા માર્ક લાવવાના હોય ત્યારે ખબર પડે કે નીટની એક્ઝામ જ બેન કરી દીધી, આ લોકોએ રદ કરી દીધી. એટલે આ વિદ્યાર્થીઓને કેટલો ધ્રાસકો પડતો હોય છે. તમારે વિચારવું જોઈએ આ સરકાર જે છે એ નિષ્ફળ ગઈ છે અને આમાં ક્યાંક ને ક્યાંક જે એનટીએ છે એને બેન કરવું છે, કારણ કે આ લોકોને જ્યારે એજન્સીને આપણે આપ્યું હોય પેપર માટે તો એ લોકોની ફરજ છે કે ભાઈ પેપર લીક ના થાય, પણ ક્યાંક ને ક્યાંક આ લોકો જ પોતે પેપર લીક કરતા હોય છે. આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે નાસિકથી, તો શું લાગે તમને એની સાથે કોઈ બીજા લોકો સંડોવાયેલા હોય લાગે છે? ચોક્કસપણે આ નીટની એક્ઝામ જે છે એટલી મોટી એક્ઝામ હોતી હોય છે, લાખો વિદ્યાર્થીઓ એમાં પરીક્ષા આપતા હોય છે. આમાં ક્યાંક ને ક્યાંક માત્ર એક જણનો હાથ નથી હોતો, આમાં સરકાર પણ સંડોવાયેલી હોય છે, કારણ કે તેઓની પોતાની કોલેજો ચાલતી હોય છે. એ લોકો પોતે પોતાના વિદ્યાર્થીઓને પણ ફાયદો પહોંચાડતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આવી સરકારે બધા જેટલા પણ સંડોવાયેલા છે એ બધા પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.